જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં જેમ ચાલતા શીખવે તેમ માં ગીતા પણ આપણને ચાલતા શીખવે છે. પહેલાં ઘૂંટણિયા ચાલતા શીખવ્યું માએ, પછી ઊભા થતાં માં શીખવે, પછી ડગું ડગું ચાલતા શીખવે. તેમ ઘૂંટણીએ ચાલવું એટલે માં ગીતા શીખવે છે કે જીવનમાં હજી ઘણું જાણવાનું બાકી છે. તેથી તેની તરફ વાંકા વળીને જોવાનું છે. પછી જીવન જીવવા થોડું થોભવું, પાછું ફરીને જોવું કે હું બરાબર તો છું ને. પછી ચાલતા શીખાય. બાળકને માં જ ચાલતા શીખવે, ઊભા થતાં શીખવે અને ડગું ડગું પકડીને પણ ચાલતા શીખવે. ઘૂંટણિયા ભરતા પણ માં જ શીખવે. પણ માં જો બેધ્યાન થાય, બાળકને એના હાલ ઉપર છોડી દે, તો શું બાળકની દશા થાય અને માની શું દશા થાય? એ દશા માં યશોદાને પણ ભોગવવી પડી. આવો આપણે ગોકુળ જઈને જોઈએ કે માં યશોદાની દશા કેવી થઈ, માં કેવી દયામણી થઈ ગઈ. લાલો લગભગ 5-6 મહિનાનો થયો. હવે પારણામાંથી જાગે કે તરત ઉડી મારીને નીકળી જાય. એકવાર લાલાને બહુ ભૂખ લાગી, એણે રડવાનું શરૂ કર્યું. માં યશોદાએ તે જ સમયે દૂધની માટીની મોટી મોટી ગોળીઓ ચૂલે ચડાવી હતી. મોટી મોટી હાંડીઓ, તે વખતે માટી જ વપરાતી, સ્ટીલ કે પિત્તળ હતા નહીં. દૂધ લગભગ ખૂબ ખૂબ ગરમ થઈ ગયું હતું. ઉભરો આવવા ને થોડી જ વાર હતી અને લાલાએ રડવાનું શરૂ કર્યું. માં બૂમો પાડતી રહી, બેટા આવું છું મારા લાલ, છાનું રહે, હમણાં આવું છું બેટા. પણ લાલાનું રડવું ચાલુ જ રહ્યું. તેવામાં અચાનક લાલાનું રડવું બંધ થઈ ગયું. માં સમજી કે થાકીને ચૂપ થઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં. પણ લાલાભાઈને તો ઘૂંટણીએ ચાલતા આવડી ગયું હતું. એ ઘૂંટણીએ દોડતો દોડતો દૂધ ઘર પહોંચી ગયો. હવે ત્યાં એણે જોયું તો ઘણી બધી મોટી મોટી માટીની ગોળીઓ હતી. લાલાભાઈ તો ત્યાં પહોંચ્યા. થોડા ઊભા થાય, પાછું પટકાઈને બેસી જાય, ઊભું થાય, પાછું બેસાઈ જવાય. અને એક વખત તો જરાક ઊભા થઈ જવાયું અને આ ગોળીના કાટલા સુધી એના હાથ પહોંચી ગયા અને ઝપટ મારીને એને ગોળીને પકડી લીધી. છાશથી ભરેલી ગોળી. નંદબાબાને ત્યાં હજારો ગાયો. હવે એનું માખણ બધું જાય મથુરા અને છાશ લેવા ગોકુળની ગોપીઓ સવારના પહોરમાં હવેલીએ લેવા આવે. યશોદાના 2 હાથ અને 2 આંખો સતત કામ કરી રહી હતી. તે વખતે યશોદા 2 હાથે નેત્રું હાથમાં લઈને એટલી મોટી ગોળીમાં જે છાશ હતી, એ છાશ દહીં હતું, દહીંમાં જલ પધરાવ્યું અને નેત્રાથી 2 હાથે મંથન કરવા લાગી. એટલે આપણે જેમ છાશ ઝેરીએ ને એમ 2 હાથે નેત્રા પકડી અને મંથન કરવા લાગી. કારણ કે માખણ ઉપર આવું થઈ રહ્યું હતું. એક બાજુ દૂધની આટલી મોટી ગોળી ચૂલા ઉપર મૂકી હતી. એ પણ ઘડી ઘડી એમાં એને ચૂલામાં લાકડું નાખવું પડતું હતું. ઘડીક લાકડા 2 નાખવા જાય અને ઘડીક નેત્રા પકડીને મંથન કરે. લાકડા ઠરે એટલે પાછા લાકડા નાખે અને તાપ કરે. દૂધ ઠરતું ઠરતું નીચે બેસી જાય તો વળી પાછું દૂધ ઉપર આવવા માંડે, તાપ વધારે થયો એટલે. અને આ બાજુ નેત્રા પકડી પકડીને જોરથી હલાવીને માખણને ઉપર લાવવા પ્રયત્ન કરે. દૂધ ઉભરાઈ જવાની ચિંતા, અને જો નેત્રા નીચે મૂકી દે ઝેરવાનું તો માખણ નીચે ચાલ્યું જાય. માખણને ઉપર લાવવું હતું અને દૂધને શાંત કરવું હતું. એને બદલે દૂધ ઉપર આવતું હતું અને માખણ નીચે ચાલ્યું જતું હતું. અને આવા પરેશાનીમાં લાલાએ રડવાનું શરૂ કર્યું. માએ લાલાના રડવાને નજરઅંદાજ કર્યો કે રડશે તો કાંઈ સોનાના આંસુ નહીં ખરી જાય, પણ આ બાજુ જો દૂધ બધું ભરાઈ જશે તો કાલે છાશ તો નહીં દે
કે કોઈ ગોપીઓને ભૂખ્યા રહેવું પડશે. તેથી ખરું ધ્યાન તો છાશ તરફ આપવાનું હતું અને માખણ તરફ. કાલે વાત કરશું. બહુ રોમાંચક કથા છે.